નમસ્કાર, જય માતાજી। કેમ છો મિત્રો? મજામાં ને મજામાં જ હશો એવી આશા સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરશું। એટલે સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં। આપણે ચણામાં પાણી ચાલુ છે। પહેલું પિયત આપી છીએ। ચણા આપણે વાવી દીધા હતા કાલે। પહેલું પિયત આપણે ચણામાં ચાલુ છે। આજે આપણો ખુદનો વારો આવી ગયો ચણામાં પાણી વારવાનો। હવે આ બાજુ બે નાકા રહ્યા છે। બે નાકા વાળીને પછી આપણે અમૃતકરાના હેઠા ઉપર જાઉં, અહીંયા ધોર્યો હોય અહીંયાથી પાહું, એવું બધું કામ હાલે છે। આજ થોડુંક બહુ વાવવાનું છે નહીં એટલે આપણે ગયા નથી। આજ પાણી વારવા આવી ગયા છીએ। વાવવાનું છે ઓર્ડર, પણ હજી એના પડા કમ્પ્લીટ થયા છે નહીં અને એની હિસાબે આપણે વાવવા આજ નથી ગયા। પડા કમ્પ્લીટ થઈ ગયા ને એટલે એ ફોન આવશે એટલે આપણે જવાનું થાય। આમ કે બધા માણસો જો હવે કામ કરવા જવાની તૈયારી કરે છે। લાઇટ વહી ગઈ છે, પાણી હવે ઓછું થઈ ગયું। લાઇટ વહી ગઈ, લાઇટ ગઈ એટલે મોટર ચાલુ કરવા જ આવી ગયો છે। જો ફાઇનલી હે ને આપણે જમવાનું આવી ગયું હતું ટિફિન વાળીએ, એટલે આપણે બપોરા કરી લીધા છે ને વાળી આજે આપણો વારો પાણી વાળવામાં છે। કેમ કે આજે આપણે વાવવાનું બહુ હતું નહીં, જે આપણા ઘરાક છે ને હજી પડા ખાલી કરીને તૈયાર કરવાના છે। અમુકની માંડવી હજી ઉપડી રહી છે ને વાગી ગયો છે બપોરનો 1:30। આપણે જે જમીન ઊભા થયા છીએ જમી લીધું છે। જમવામાં હતું રોટલો અને વાલોરનું શાક ને બટેકા, વાલોર બટેકાનો રોટલો, છાશ ને ડુંગળી। જમવાનું બહુ મસ્ત હતું, મજા આવી ગઈ વાડીએ જમવાની। ખરેખર વાડીએ જમીને એટલે અડધો રોટલો અને ખરેખર વધુ જ ખવાય, ઓછું ના ખવાય। ઘરે જમવા બેહો ને એટલે ખરેખર ઓછું ખવાય। આપણી વાડીનું વ્યૂ છે। એમાંથી આપણે સવારથી 10 વાગે કે 9 વાગે માંથી લીધું તો જે આપણે 1:30 વાગે જ પી ગયા, ને સાંજે મોડી રાત લગીને મોટર ચાલુ રહે 10-11 વાગે લગી એટલે પી જાય। એટલે આવી રીતના તમે પણ જમ્યું ના હોય તો આવી જાઓ જમવા। જમી લીધું છે મેં પણ કહેતા ભૂલી ગયો, કેમ કે વિડીયોથી પછી આપણે શૂટ કર્યો, જમતા નથી કર્યો, કીધું પછી નિરાતે આપણે વિડીયો બનાવી લઉં। હાલો હવે આપણે હે ને સાંજના વાગ્યા સમજો ને કે 5:45 દિવસ એના ઘરે જાય છે। આપણે વહેલી સવારે 6 વાગે આવી ગયા હતા પાણી વારવા ચણામાં। પહેલું પિયત આપણે આપી દીધું છે ને દિવસ એના ઘરે જાય એટલે આપણે કીધું હાલો હવે પાછો વિડીયો બનાવેલી બહુ પછીનો, બહુ પહેલાંનો આપણે આવ્યા ભેગા વાળીએ આવ્યા ભેગા બનાવ્યો હતો। પાણી જો બધું એક જ સરખું એમ થરાયેલું જાય, પાણી બરાબર કોઈ આગળ પાછળ હાલતું નથી। ચણામાં પહેલું પિયત આપણે આપી કોરવાણ પલારી છે। આપણે તો બધા ચણા જ કર્યા છે, આપણે કંઈ જીરું કે કંઈ ઘઉં કે કંઈ કર્યા નથી। હજી પણ ચણા 4 વીઘાના વાવવાના છે। કપાસ ઉપાડીને 4 વીઘાના થાય અંદાજે, ને કંઈક 1-2 વીઘાનો માલનો ચરો થાય વાવવાનું। કાલ જવાનું આપણે બીજા ભાઈને ચણા વાવવા। આજનું કામ આપણે પાણી ભરવાનું હતું એટલે આજે આપણે પાણી વાર્યું છે, એવું બધું કામ હાલે। પાછો આપણે ટોપો પહેરી લીધો, કેમ કે થોડી ઠંડી પડવા માંડી છે ને એની હિસાબે પાછો આપણે ટોપો ઓઢી લીધો છે જાકીટનો। હવે જાકીટ ભેગું જ રાખવું પડે આખો દિવસ, તડકો તપે એટલે કાઢી નાખવાનું, ઠંડી મંડે પડવા એટલે પહેરી લેવાનું। એટલે 2 જાકીટ રાખવા પડે, એક નવામાં ને એક જૂનામાં। જૂનામાં આપણે વાળીએ ને એવી રીતના પદળતા હોય, હેઠે હરીએ રખડતા, એટલે દિવસ એના ઘરે જાય છે ને અહીં એમ તો દેખાય। હવે હમણાં દી ડૂબી ગયા છે, કેમ કે શિયાળાનો દિવસ એટલે ટૂંકો દિવસ હોય, શિયાળાની રાત હોય લાંબી। ઓલી બાજુ આપણે 12 નાકા રહી ગયા પાવાના, એટલે 9-9:30 જેવું થાય એટલે પી જાય જો લાઇટ હરખી રહે તો। આપણે અહીંથી લીધું હતું આ લીમડા આગળ, લીમડાવાળો હેઠો અહીંયા ઓલો મોટા બાપુનો છે ને આપણો ભાગ છે। ભાગે આવ્યો, ભાઈઓ ભાગે આવ્યા હોય એ પડા છે। અહીંથી આમ પાતા ગયા, વાં પી ગયા। હવે 12 નાકા રહ્યા છે, પી ગયા 9 વાગ્યાની આસપાસ। લાઇટ આમ નામ એક તારી રહે, કેમ કે આજ લાઇટ તો 3 ફેઝ હતો પાવર, સોમવાર છે એટલે ને લાઇટ બહુ આવજાવ કરતી નથી, એટલે સારું છે એમ, સવલતા પડે એમ। પણ લાઇટ એક તારી રહે ને તો જ તમે કોરોના પલારવામાં એક તારું સરખું આમાં ઘા પિયત પાઈ શકો, બાકી નકર લાઇટ આવજાવ કરો તો કોરવાનું જમીન હોય કોરી, આવજાવ કરી રાખે ઘણી નાકા જાય ને આવે એટલે અધોરામાં 2-3 વખત જવા દેવું પડે। આજે આખા દિવસમાં લાઇટ એક જ વખત ગઈ હતી, વળી પાછી આવી ગઈ એ 20 મિનિટ, પાછી 15-20 મિનિટ પછી 20 મિનિટ પછી એ લાઇટ આવી ગઈ, પાછી ગઈ છે નહીં, એક તારી હાલે। બહુ વખાણ કરવા નથી ને, જો જા હે ને
તો આમાં પાછો જ્યાં 9 વાગે પીવાનો હોય છે ને 11-12 વાગે પીએ, એટલે બહુ કંઈ એના વખાણ આપણે કરાય નહીં. કાળા મોઢિયાવાળીના વખાણ કરીને બહુ ફાયદો છે નહીં. લાઇટ બહુ સારો પાવર રહ્યો છે, પાવર બહુ સારો રહી ગયો. એટલે ખરેખર જો વિડીયો ગમે ને એક નાની આમથી લાઇક કરી દેજો. લાઇક કરવાથી તમને અમને મનોબળ વધે. અમારું તમે નાની આમથી એક લાઇક કરશો ને મનોબળ અમારું વધશે, એટલે વિડીયો બનાવવાનો ઉત્સાહ વધશે, એડિટિંગ કરવાનો ઉત્સાહ વધશે. કેવો વિડીયો બનાવો, કેવો તમને વિડીયો પસંદ આવે, કેમ કે અમારે દેશી ફાર્મિંગ એટલે ફાર્મિંગને લગતા જ વિડીયો અપલોડ કરતા હોય. નવા અમે વિડીયો મેળતા રહેવું. ને ખરેખર જો નાની આમથી લાઇક પણ કરી દેજો. ને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ને વિડીયો બને 4-5 જણાને શેર કરી દેજો. એટલે વિડીયો હું અહીંયા મારો સમાપ્ત કરું છું. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.